તરફ લઈ જાય। હું તમને એક પ્રશ્ન પૂછું, આપણા છેલ્લો પ્રશ્ન ઉપર વિચાર કરજો। ધારો કે કાલકાચાર્ય ભગવાન સંવત્સરી ભાદરવા સુદ પાંચમના બદલે ચોથની કરતા નથી। એક્ઝામ્પલ, રાજાએ શું કહેલું એમને કે ભગવાન જો તમે સંવત્સરી ચોથના બદલે પાંચમના બદલે બીજા કોઈ દિવસની કરશો તો આખું નગર એમાં કનેક્ટ થશે, નહીતર ઇન્દ્ર મહોત્સવ છે માટે બધા જોડાશે નહીં। એ વખતે જેટલા પણ જૈનો હશે એમાંના પણ એકદમ શુદ્ધ સમ્યક્ત્વી નિષ્ઠાવાન જૈનો એ તો એ વખતે ભાદરવા સુદ પાંચમની ધારો કે જે પરંપરાથી ચાલી આવે છે ને કાલકાચાર્યજી ભગવાન તેમને આજ્ઞા કરે કે આપણે પાંચમની જ કરવાની છે, તમારે ઇન્દ્ર મહોત્સવમાં જવાનું નથી, તો એ લોકો નહીં જાત કે નહીં? તો એ લોકો આરાધના કરત કે નહીં? તો ટેકનિકલી તમે વિચારો, કાલકાચાર્ય ભગવંતે ઇન્દ્ર મહોત્સવમાં જવા માટે જૈનોને ઓફિશિયલી છૂટ નહીં કરી દીધી, સંવત્સરી શિફ્ટ કરી। હવે ધારો કે આવતીકાલે કશું છે જ નહીં અને તમને જે કરવું એ કરો એમ વસ્તુ આવે છે, આજે બધી આરાધના થઈ ગઈ, તમે નહીતર શું વિચારત કે ભાઈ ભલે આ લોકો ભલે જાય પણ હું તો મારી આરાધના કરીશ। પણ તો કાલકાચાર્ય જે લોકો આરાધના કરતા હતા એમને પણ મહોત્સવમાં જવા માટે એમ કહેવાય કે એક જાતની છૂટ નહીં આપી દીધી। તો તમારે સમજવું પડશે કે આ ધર્મ હંમેશા વ્યાપક રીતે લોકોને પ્રભુના સિદ્ધાંતો સાથે જોડવામાં માને છે। કારણ કે જો કાલકાચાર્ય ભગવંતે સંવત્સરી ચોથની કરી નહીં હોત, પાંચમની જ રાખી હોત, તો એક બહુ મોટો સમૂહ છે એ સમૂહ પ્રભુ વીરની અહિંસા સાથે જોડાઈ શકત નહીં। આપણે રત્નપ્રભસુરી મહારાજને જોઈએ, સમ્રાટ સંપ્રતિને જોઈએ કે કાલકાચાર્યને જોઈએ, એ લોકોનો એક જ ઉદ્દેશ હતો, પ્રભુ વીરની અહિંસા, પ્રભુ વીરના સિદ્ધાંતો એ સમગ્ર વિશ્વમાં પ્રસરે। તો એમની સિસ્ટમો, એમના નિયમો એ પ્રમાણેના હતા। તો ખાસ આ વિઝનને તમે ભવિષ્ય માટે અકબંધ રાખજો કે કોઈક એવા નિર્ણય તમારે કરવાના આવે ત્યારે ખબર પડે આપણું એંગલ હંમેશા જૈન ધર્મનો ફેલાવો થાય સારી રીતે, એવું